નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ વધુ માંગનો વિષય છે। આજે આપણે વાત કરવાના છીએ જુલાઈ 2025ના એ ચમત્કારી મહિના વિશે, જ્યારે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી 6 રાશિઓનું નસીબ એવું ચમકશે કે તેઓ સીધા કરોડપતિ બની જશે। હા, સાચું સાંભળ્યું તમે। જુલાઈ 2025માં એક ખૂબ જ શુભ મહાલક્ષ્મી યોગ બનતો દેખાઈ રહ્યો છે, જે આ 6 રાશિઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવશે। આ દિવ્ય સંયોગને કારણે માતા લક્ષ્મીનું આગમન આ રાશિઓના ઘરમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે। આ સમય દરમિયાન તેમના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ, મુશ્કેલીઓ અને આર્થિક તંગીનો અંત આવશે। આ મહિનાની શરૂઆતથી જ આ 6 રાશિઓને માત્ર ધન નહીં, પરંતુ માનસિક શાંતિ અને કુટુંબમાં ખુશીનો અનુભવ થશે। આ રાશિઓનું નસીબ એવી રીતે પલટાશે કે જાણે સોનાની યુગની શરૂઆત થઈ હોય। ચાલો હવે જાણી લો કે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેના પર જુલાઈ 2025ના મહિનામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે, અને જે બની શકે છે કરોડપતિ। એથી વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે આ માહિતી છે 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરવાથી પહેલાં જે દર્શકો માતા લક્ષ્મીના સાચા ભક્ત છે, તેઓ તરત જ વિડીયોને એક લાઈક જરૂરથી કરે। કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીજીની કૃપા સીધી આપ સુધી પહોંચી શકે। અને જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને બેલ આઇકનને પણ દબાવો, જેથી આવા જ ઉપયોગી અને જ્યોતિષશાસ્ત્ર આધારિત વિડીયો તમને સમયસર મળતા રહે। આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે। ચાલો હવે વાત કરીએ એ 6 ખાસ રાશિઓની, જેના પર જુલાઈ 2025ના મહિના દરમિયાન મહાલક્ષ્મી યોગના કારણે ભારે ધનવર્ષા થવાની છે। જેમ કે જ્યોતિષશાસ્ત્ર કહે છે, રાશિઓનો આપણા જીવન પર ઊંડો અસર હોય છે। જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાય છે, ત્યારે તેનું સીધું અસર વ્યક્તિના જીવન પર પડે છે। જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવનમાં શાંતિ અને વિકાસ આવે છે, પણ જો ગ્રહો પ્રતિકૂળ હોય તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હવે જુલાઈ 2025માં ગ્રહો અને નક્ષત્રોની ગતિ એવી છે કે દુર્લભ અને મહાશુભ મહાલક્ષ્મી યોગનું સર્જન થઈ રહ્યું છે। આ બદલાવને કારણે 12માંથી 6 રાશિઓનું નસીબ ખુલવાનું છે। આ ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મી પોતે વિશેષ કૃપા કરવાના છે। આ સમય દરમિયાન તેઓ પોતાના ભક્તોના ઘરમાં આવીને તેમને ધન, વૈભવ અને સફળતાનો આશીર્વાદ આપશે। તો મિત્રો, તૈયાર થઈ જાઓ જાણવા માટે એ કઈ છે એ 6 રાશિઓ જેના નસીબ જુલાઈ 2025માં ચમકવાનું છે, અને જેમણે માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે। હવે આ રાશિઓને ધનવાન બનવામાં કોઈ અટકાવી નહીં શકે। તેમનું જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચવા જઈ રહ્યું છે। ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ અને જાણી લઈએ એ 6 રાશિઓના નામ, જેઓ માટે જુલાઈ 2025નો
મહિનો જીવન બદલવનાર સાબિત થવાનો છે. મિત્રો, આપણે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાં સૌથી પ્રથમ પહેલી રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે જુલાઈ 2025નો મહિનો ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે અને એટલે જ તમારું નસીબ અડોજ રીતે ચમકવાનું છે. અનેક શુભ અવસરો તમારા જીવનમાં એક સાથે પધારશે. જે લોકો વિદેશ જઈ અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમને માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. વિદેશ યાત્રાની તમારી યોજનાઓ હવે સિદ્ધ થઈ શકે છે. જો તમે કાયદાકીય મામલામાં સંકળાયેલા હોવ તો હવે તમને રાહત મળવાના દ્રષ્ટ સંકેતો છે. ન્યાય સંબંધિત બાબતોમાં જીત મળવાની શક્યતા વધારે છે. તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી અચાનક ધન લાભના યોગ પણ સર્જાઈ રહ્યા છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સંતુલિત રહેશે અને તમે જે યાત્રાઓ કરશો તેમાં બમણી લાભદાયક સાબિત થશે. ઘરેલું વાતાવરણ આનંદમય રહેશે. જો તમે નવું મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થવાની પૂરી શક્યતા છે. કુંભ રાશિ માટે જુલાઈનો મહિનો લાભ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે. આ અવસરોનો પૂરો લાભ લો. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો ખૂબ જ શુભ અને સફળતાથી ભરેલો સાબિત થવાનો છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મીજીની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આર્થિક લાભ, સમૃદ્ધિ અને આનંદના મહાયોગો સર્જાઈ રહ્યા છે. અત્યાર સુધી રહેલી દરેક મુશ્કેલીઓ અને અટકાવો હવે દૂર થવાના છે. તમારા ઘરમાં શાંતિ અને સંતોષભર્યું વાતાવરણ રહેવાનું છે. આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. વેપારીઓ માટે આ સમય ઘણો લાભદાયક રહેશે. જ્યારે નોકરી કરનાર લોકોને તેમના કારકિર્દી ક્ષેત્રમાં વિકાસના સંકેતો મળશે. પ્રમોશનની શક્યતાઓ વધુ છે અને પગારમાં પણ વધારો થઈ શકે છે. આ સિવાય તમે જે પણ કામ ચાલુ કરશો તેમાં સફળતા મળવાની નક્કી છે. મેષ રાશિ માટે જુલાઈનો મહિનો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે. હવે વાત કરીએ જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો ઉત્સાહ અને સફળતાઓથી ભરેલો રહેશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિ પર વરસવાની છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં માન સન્માન અને સફળતા બંને પ્રાપ્ત કરશો. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. પાઠશાળામાં મન લાગશે અને પરિણામ પણ સારા આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને
પગારમાં વધારો થવાની શક્યતા છે. તે જ સમયે વેપાર કરનાર લોકોને તેમના વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ જોવા મળશે. તમારો ધંધો દિવસે બમણો અને રાત્રે 4 ગણો વિકાસ કરશે. ઉપરાંત સંતાન સુખ મેળવનાર પણ શુભ યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં સંતુલન અને શાંતિ રહેશે. ઘરેલું જીવનમાં આનંદ અને ખુશહાલી છવાઈ જશે. સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેથી આ અવસરને ઓળખો અને દરેક પગલું વિચારીને ભરો, સાવપૂર્વક ભરો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે આ મહિનો વિશેષ કૃપા અને સાથ લઈને આવ્યો છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ચાલી રહેલી અનેક મુશ્કેલીઓ હવે અંત પામશે. કોઈ પણ પ્રકારના જૂના દેવામાંથી હવે મુક્તિ મળવાના સંકેતો સ્પષ્ટ છે. સાથે સાથે જમીન, મિલકત અથવા ઘરના સંબંધિત કાર્યોમાં પણ લાભ મળવાની સંભાવનાઓ છે. જો તમે હંમેશા બીજાઓની મદદ કરો છો તો આ સમયે તેમનું પુણ્ય તમારા માટે બહુ વધુ લાભદાયક સાબિત થશે. માતા લક્ષ્મીજી ખુશ રહીને તમારી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરશે. કુટુંબમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે. નોકરીપત્રો માટે સમય ખૂબ જ શુભ છે. પ્રમોશન, બદલી અથવા પગારમાં વધારો જેવી ખુશખબરીઓ પણ મળી શકે છે. કર્ક રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો માતા લક્ષ્મીજીની કૃપાથી ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેશે. ચારેય બાજુથી ખુશીઓની વર્ષા થશે. આ સમયનો સંપૂર્ણ લાભ લો. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કોઈ ભેટ કરતાં ઓછો નથી. જુલાઈ 2025ના સમયમાં માતા લક્ષ્મીની ખાસ કૃપા કન્યા રાશિ પર થવાની છે. આ સમય દરમિયાન માતાજીની નજર વિશેષ રૂપે તમારી પર રહેશે અને તેઓ તમારાથી અત્યંત પ્રસન્ન રહેશે. આ શુભ સમય દરમિયાન તમારા આર્થિક સ્થિતિમાં આશ્ચર્યજનક સુધારો જોવા મળશે. ચારેય બાજુથી ધન લાભના યોગ સર્જાઈ રહ્યા છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ખર્ચાઓ પણ નિયંત્રણમાં રહેશે. નવું વાહન ખરીદવાનો પણ સારો સંકેત દેખાઈ રહ્યો છે. આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. જૂના આર્થિક સંકટો હવે દૂર થશે અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા તમારા પગ ચૂમશે. જો તમે કોઈ રિલેશનશિપમાં છો તો તેમાં સ્થિરતા અને મધુરતા આવશે. કુલ મળીને જુલાઈનો મહિનો કન્યા રાશિના લોકો માટે અત્યંત લાભદાયક રહેવાનો છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા પૂરો મહિનો તમારી પર રહેશે. તેથી સમયની કદર કરો અને દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરો. હવે મિત્રો, જે છેલ્લી જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિ માટે જુલાઈનો મહિનો આનંદથી ભરેલો રહેવાનો છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ચમત્કારિક પ્રગતિ અને સમૃદ્ધિ આવશે. ચારેય બાજુથી ધન પ્રવાહ શરૂ થવાના યોગ છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. વેપારીઓ અને નોકરી કરતા બંને
માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. નવું વાહન કે નવું મકાન ખરીદવાનો પણ યોગ છે. પ્રેમ જીવનમાં પણ સફળતાના સંકેતો છે. જે લોકો પોતાના પ્રેમને લગ્નમાં ફેરવવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખાસ અનુકૂળ રહેશે. જુલાઈનો મહિનો તમારી મનોકામનાઓ પૂરી કરાવતો સાબિત થઈ શકે છે. તમે જાતે અનુભવશો કે આ સમય કેટલો લાભદાયક છે. તુલા રાશિના જાતકો માટે સલાહ છે કે આ ભાગ્યશાળી સમય વ્યર્થ ન જાય તે જુઓ. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા સપનાઓ પૂરા થઈ શકે છે. તો મિત્રો, આ રહી એ 6 ભાગ્યશાળી રાશિઓ જેમને જુલાઈ 2025માં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. આ રાશિઓ માટે કરોડોના ધનલાભના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતાના દરવાજા ખુલવા જઈ રહ્યા છે. જો તમે પણ આમાંથી કોઈ રાશિના જાતક છો તો આ સોનાનો અવસર ગુમાવશો નહીં. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય માતા લક્ષ્મી, જેથી માતાજીની કૃપા વહેલા તકે તમારા સુધી પહોંચી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.